યુવાની એક એવી ઉંમર છે કે જેમાં છોકરા છોકરીઓને એકબીજા સાથે વધારે સમય વિતાવવો ગમે, વાતચીત કરવી ગમે, છુપાછુપી મળવાનું ગમે, અને આ બધું ખૂબ જ નેચરલ છે. જો પુરુષોને અને સ્ત્રીઓને કે છોકરાઓને અને છોકરીઓને એકબીજા પ્રત્યે આકર્ષણ ન થાય તો આ દુનિયા જ કેવી રીતે ચાલે, આગળ વધી જ ના શકે. માટે આ જે આકર્ષણ ઉત્પન્ન થાય છે, વિજાતીય આકર્ષણ ઉત્પન્ન થાય છે, તે નેચરલ છે. તે આપણા શરીરમાં રહેલા હોર્મોન્સ ઉપર પણ આધારિત છે. માસિક ચક્ર વખતે એક એવો સમય આવે છે કે જ્યારે ઓવ્યુલેશન થાય છે, એટલે કે સ્ત્રી બીજ ઉત્પન્ન થાય છે. તે સમયે આ આકર્ષણ શારીરિક આકર્ષણ બની જાય છે. અને આ સમય દરમિયાન જો ધ્યાન રાખવામાં ન આવે કે છોકરા છોકરીઓ એકલા ન મળે, એની બદલે ગ્રુપમાં મળે, સાથે હરે ફરે કે સાથે મોટા ગ્રુપમાં પિક્ચરમાં જાય, તો આ જ આકર્ષણ તેમને નુકસાન ઓછું કરશે. પણ જો પોતે પોતાનો કંટ્રોલ ગુમાવી દે અને એકલા મળે તો તેમને નુકસાન પણ થઈ શકે છે, અને ખાસ કરીને યુવતીઓને. મને યાદ છે, હું 10th હતી ત્યારે મારા એક ટીચરે પૂછ્યું હતું કે આ ક્લાસમાંથી કોઈ પણ એવું ખરું જેને કોઈ વિજાતીય આકર્ષણ થાય છે? કોઈએ આંગળી ઊંચી ન કરી. પછી ટીચરે ફરી પૂછ્યું, આ ક્લાસમાંથી એવું કોઈ ખરું જેને વિજાતીય આકર્ષણ અત્યાર સુધી થયું જ નથી? કોઈએ આંગળી ઊંચી ન કરી. ધેન શી ટોલ્ડ કે આ ઉંમરે થાય એ એકદમ નોર્મલ છે. જો એ નહીં થાય તો ધેટ મીન્સ કે એ બાળક, એ કિશોરી કે કિશોર એબનોર્મલ છે. એટલે જો સૌથી પહેલાં આપણે આપણી લાગણી સ્વીકારશું તો એનાથી આપણને તણાવ નહીં થાય. હું ક્લાસમાં ગઈ અને મને પેલો છોકરો ગમ્યો, જો એ વિચારીને મને ગિલ્ટ ફિલિંગ થશે તો અગેન આઈ વિલ બી ઇન સ્ટ્રેસ. અથવા તો એ ગિલ્ટ ફિલિંગ નહીં થઈ અને હું એની સાથે વાત કરીને હું આગળ વધવા જઈશ તો પણ પ્રોબ્લેમ્સ થશે. પણ એની જગ્યાએ જે પણ લાગણી થાય છે એ આપણે સમજીએ કે આ નોર્મલ છે, આ અવસ્થામાં આ થશે જ, પણ આ લાગણી માટેને ઉપર એક્ટ કરવા માટેનો આ સમય નથી. સમય પછી આવશે. અત્યારના જે મારો ધ્યેય છે એને હું વળગી રહું, જે લાગણી છે એને બી હું સાઈડમાં રાખું, દબાવી બી નથી દેવી કે બહાર બી નથી લાવવી. આ વસ્તુ જો કિશોરો સમજી જશે તો એ લોકો પોતાનો ધ્યેય, પોતાનું જીવન, જેમાં જે કરવાનું છે એ બધું સારી રીતે કરી શકશે અને માનસિક રીતે સ્વસ્થ પણ રહી શકશે. विजातीय आकर्षण है ये जागे 16वें वर्षे यौवन ले तू अंगड़ाई